અહીંયા અહીંયા આવી ગયો હોય અને સાંભળ્યું હોય અને પછી કે હું મારા દેવગુરુ ઈષ્ટ પાસે જાઉં છું, તો જાઓ. સમજાય? અહીંયા આવી ગયો હોય અને પછી કે હું મારા દેવગુરુ ઈષ્ટ પાસે જાઉં છું, જાઓ. એના દેવગુરુ ઈષ્ટ એટલે શું ખબર? તમને ખબર? સ્ત્રી હોય, કોઈને ધન હોય, કોઈને પુત્ર હોય, કોઈને માણ બડાઈ હોય. શું કેમ હશે? કે મારા દેવગુરુ ઈષ્ટ પાસે જાઉં છું, તો કોઈને સ્ત્રી હોય, કોઈને ધન હોય, કોઈને પુત્ર હોય, કોઈને માન બડાઈ હોય, એ જ એના ગુરુ ઈષ્ટ. શા માટે ઈષ્ટો જાય છે ને? ગુરુ પાસે જાય, ઈષ્ટ પાસે જાય, તો કોઈ દેવ પાસે જાય, પણ જાય છે તો પોતાના આ સ્ત્રી પુત્ર માટે. એટલે ખરેખર એને ઈષ્ટ તો સ્ત્રી પુત્ર ધન માન બનાવી છે. પેલું તો એનું સાધન એને બનાવ્યું કે ભાઈ એની કૃપા થાય ને મને અમર. એ દેવગુરુ ઈષ્ટ નથી જોતા, આ દેવગુરુ ઈષ્ટ જોવે છે અને એનું બધું જોવે છે. વાસ્તવમાં જોઈએ તો ઈષ્ટ તો પોતાનો આત્મા જ છે, આખો પ્રકાશ જ છે, આખો આનંદ, આખો આખી સારી. આત્મા પોતાને ન ઓળખે એવું બને, આત્મા પોતે આત્મા ન રહે એવું બને, આત્મા પોતે બીજું થાય એવું બને. બોલો, આત્મા મહાચિદાકાશ, પરમાકાશ, પૂર્ણ બ્રહ્મ. આત્મા અનંત પ્રકાશ, અનંત આનંદ, અનંત શાંતિ. કે નહીં?